નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એનો ભાગ 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉ આપણે જોયેલું કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. કૌરવોનો નાશ થયો અને પાંડવો વિજયી બન્યા છે. વિજય બાદ પાંડવો, નારદજી, વ્યાસ, કૃષ્ણ આ બધા સભાની અંદર બેઠા હોય છે. પરંતુ યુધિષ્ઠિર એ પોતાના ભાઈઓ જે મર્યા એના અનંત શોક સાગરમાં ડૂબેલા છે અને એને બહાર લાવવા માટે નારદજી, એના 5 ભાઈઓ, કૃષ્ણ આ બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ યુધિષ્ઠિર પોતાની તત્વજ્ઞાનભરી દલીલો રજૂ કરી અને એ કોઈને પણ છે એ તત્વજ્ઞાનની અંદર ધર્મની બાબતમાં આગળ આવવા દેતા નથી. અને ત્યારબાદ તો આપણે અહીંયા સુધી જોયેલું. હવે મિત્રો આપણે આગળ જોઈએ. ભીમ ન બોલું એમ મનમાં ઘણું એ થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો શું ઠીક શાંતિ જળવાત કેમ? યુધિષ્ઠિર: ચોક્કસ. 2 પહાડ વિના પ્રતિધ્વનિ એટલે કે પડઘો, પ્રતિધ્વનિ એટલે પડઘો સંભળાતો નથી. પાપનો પણ 2 પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગૂંગળાઈ રહ્યો છે. ભીમ: પણ થવાનું હતું એ તો હવે થઈ ગયું. યુધિષ્ઠિર: અરે વાહ, હવે ઘણું બધું. ભીમ: હું પણ એ જ કહું છું કે જે જ છે, જે છે તે હવે જ છે. 12 વર્ષ વનમાં ભમ્યા એટલે રખડ્યા ને કેટલાય વિતકો અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું. તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક, મારિયાની દ્રશ્યો નજર આગળ તરવર્યા છે. સુયોધન, દુર્યોધનનું મિત્રો નામ છે, સુયોધનને માથામાં લાત મારેલી એનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના એટલે મુશ્કેલીના વાદળ ઝઝૂમી રહ્યા હતા અને હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ. યુધિષ્ઠિર: ભીમ, તું વરુની માફક, વરુ મિત્રો એક જંગલી પ્રાણીનું નામ છે, વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અને અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક છે ને, અને માટે આવડા મોટા રાજની શું જરૂર છે? પાંચાલી: યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી એ જોઈ સહેજ ઠંડી પડી. ધર્મરાજા, દ્વૈતવનમાં, વનનું મિત્રો નામ છે, દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરશું એવું કહી વનમાં દુઃખ વિસારે પડાવતા, વિસારે એટલે ભૂલાવતા, વિસારે પડાવતા એટલે કે ભૂલાવતા, વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ? યુધિષ્ઠિર: એ હું જ
મારે જ વાંકે બધું થયું છે એ તો હું ક્યારનોય કહું છું, ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. નકુલ, ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે. અર્જુન, અરે બધા પ્રાણીઓ નબળા પ્રાણીઓ ઉપર જીવન ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, કૂતરો બિલાડીને તો વરુ કૂતરાને, ને માણસ વળીએ બધાને. એવી આખી જીવનની યોજના છે. તાપસો એટલે તપસ્વીઓ પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બીડાય, આંખોની પાપણો પોપચા બીડાય તેમાં જેમ ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે. માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે, એટલે સારું છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. યુધિષ્ઠિર કંટાળીને હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ચરણ જેવા એટલે કે મોટાઓની સેવા કરવી. ભાતૃસ્નેહથી બોલે છે. ભાતૃસ્નેહ એટલે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પ્રેમ. ભાતૃસ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન, અને તારામાં અઢળક એટલે પુષ્કળ, અઢળક એટલે પુષ્કળ બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકળાટથી મોહીને રાચે છે. તને શું એ ગમે છે? બધું ગળી જતા હોય તેમ દુઃખથી? ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. આશા એટલે ઈચ્છાઓ, આશાઓ એટલે ઈચ્છાઓ. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. માર્ગ મોકળો કરવો એટલે કે ભાઈ મને જવાનો માર્ગ આપશો તો ઉપકાર. જંગલમાં ભટકીશ, યુગો ભટકીશ એટલે રખડીશ, યુગોથી એટલે વર્ષોથી, યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી એટલે કોઈ ઔષધિ છે, કોઈ દવા છે? પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ ને સાગરનો વડવાનળ. વડવાનળ તો મિત્રો સમુદ્રની અંદર લાગતો આગ, અગ્નિ, એને શું કહેવાય? વડવાનળ. વડવાનળ બુઝવવા જતી સરિતાઓ, સરિતા એટલે નદીઓ, સરિતાઓ એટલે નદીઓને પૂછીશ કે સંસારનો દાવાનળ. દાવાનળ એટલે વનમાં લાગતી અગ્નિ. અહીંયા સંસારનું દુઃખ લેવાનો છે. દાવાનળ શમાવવા જેટલું પાણી તેમની પાસે છે ખરું? વ્યાસ, સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે, મુંડન નહીં. મુંડન એટલે કે કેશ ઉતરાવી સંન્યાસ લેવો, તે માથામાં ટકો કરાવી વાળ ઉતારવી, સાધુ સંન્યાસી બની જવું, એને મુંડન એટલે કે સંન્યાસ લેવો. તે ક્ષત્રિયનો ધર્મ છે દંડ કરવો, તે સંન્યાસ લેવો ક્ષત્રિયનો ધર્મ નથી. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજે તો બધી વિટંબણાઓ, વિટંબણા એટલે મુશ્કેલીઓ, વિટંબણાઓ એટલે કે મુશ્કેલીઓ ટળી જાય. ટળી જાય એટલે દૂર થાય. ટળી જવી એટલે શું? દૂર થવી. ટળી જાય એટલે દૂર થાય. યુધિષ્ઠિર કાંઈ બોલી શકતા નથી. વ્યાસ, પણ રાજા ક્ષત્રિય શૈયામાં મરે, શૈયા એટલે પથારી, શૈયા એટલે સેજ, પથારીમાં મરે એ તો અધર્મ કહેવાય. એનું મત તો સમ્રાંગણમાં, સમ્રાંગણ એટલે યુદ્ધના મેદાનમાં, સમ્રાંગણ એટલે યુદ્ધના મેદાનમાં જ શોભે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે પાંચે પાંડવો એ વ્યાસ અને નારદજી એ બધા જ યુધિષ્ઠિરને મનાવે છે, પરંતુ
યુધિષ્ઠિર એમની વાત માનતા નથી. દ્રૌપદી બોલી તો દ્રૌપદીને પણ બોલતા બંધ કરે છે. એને પણ જે માતાના દીકરાઓ એના પતિઓ એ મૃત્યુ પામ્યા એની વાત કરી દ્રૌપદીને પણ બોલતા બંધ કરે છે. ભીમ બોલે છે હવે કે ન બોલું એમ મનમાં મને ઘણું થયા કરે છે, પણ હવે બોલ્યા વિના પણ રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને તો દુશ્મનોને ફાવે તેમ આપણે કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત. ભીમ કટાક્ષમાં બોલે છે. યુધિષ્ઠિરને કહે છે કે આપણે કાંઈ લડાઈ જ ન કરી હોત તો દુશ્મનોને જેમ ફાવે એમ કરવા દીધું હોત તો શાંતિ જળવાત કેમ? યુધિષ્ઠિર કહે છે કે ભાઈ ચોક્કસ જળવાત, કારણ કે બે પહાડ વિના કોઈ દિવસ પ્રતિધ્વનિ પડઘો સંભળાતો નથી. મિત્રો, આપણે જે બોલીએ રૂમ પેક હોય તો ચાર દિવાલની વચ્ચે આપણે જે બોલતા હોઈએ પડઘા પડે, એમ બે પહાડો હોય સામસામે તો આપણે જે બોલીએ એનો પડઘો એકબીજા સાથે અથડાય અને પડે. તો એવી રીતે પહાડ વિના કદી પ્રતિધ્વનિ પડઘો સંભળાતો નથી. એમ પાપણો એટલે આપણી આંખના જે પાપણ છે એ પાપણોના પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. તો એમ પાપનો કે ભાઈ જે પાપ છે એ સામા બે પક્ષ હોય, સામે સામે બે બાંધવાવાળા હોય તો જ એ પડઘો પડે. અને પાપ છે એ પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડે નહીં. હવે બે વ્યક્તિ ન હોય, એક જ વ્યક્તિ હોય તો એને શું ખબર પડે આ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? કારણ કે કહેવાવાળું કોઈ છે નહીં. એટલે પાપનો પણ બે પક્ષ વગર કોઈ દિવસ પડઘો પડે નહીં. આપણાથી કાંઈ નહીં થાય તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ. ઊભા થઈ અને સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગૂંગળાઈ રહ્યો. ગૂંગળાવું એટલે કે મૂંઝાવું. ગૂંગળાવું એટલે શું? મૂંઝાઈ રહ્યો છે. ભીમ કહે છે પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે ભાઈ યુદ્ધ તો થઈ ગયું. યુધિષ્ઠિર કહે છે કે અરે વાહ, હવે તો ઘણું બધું બાકી છે. ભીમ, હું પણ એ જ કહું છું કે 12 વર્ષ સુધી આપણે વનની અંદર ભમ્યા અને કેટલા વિતકો એટલે કે મુશ્કેલીઓ ભોગવી, દુઃખો ભોગવ્યા અને આજે રાજ્ય મળ્યું. વિતક એટલે સંકટ. વિતક એટલે શું? સંકટ અને મુશ્કેલીઓ. કેટલાય સંકટ અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તો એને હવે આપણે આ ભોગવીએ. આપણે જીતી ગયા છીએ તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક આ બધા મૃત્યુ પામ્યા છે. એ બધા જે મૃત્યુ પામ્યા એના મૃત્યુના દ્રશ્યો એ આપણી આગળ તરવરિયા કરે છે, એટલે કે સામે આવ્યા કરે છે. સુયોધન એટલે કે દુર્યોધનના માથાની અંદર જે લાત મારેલી એનો દુખાવો મને હજી છે. કારણ દુર્યોધનનું આખું શરીર એ વજ્રનું બની ગયેલું હતું. ગાંધારી આંખે જે પાટા બાંધતી એ દિવ્ય દ્રષ્ટિએ દુર્યોધનના શરીર ઉપર કરેલી એટલે દુર્યોધનનું આખું શરીર કેવું બની ગયેલું? વજ્ર જેવું. એને ગમે ત્યાં મારો કાંઈ થાય નહીં. એટલે ભીમને એ વાગેલું અને પગમાં દુખાવો છે. એટલે કહે છે કે દુર્યોધનના માથામાં જે લાત મારેલી ને એનો દુખાવો હજી છે. હજી તો એ પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી એ માથે વિતકના એટલે કે સંકટના, મુશ્કેલીના વાદળો જ ઝૂમતા હતા અને હવે એ ગઈ ગુજરી ભૂલી જઈ અને હવે આપણે નિરાતે બેસીએ. આવી વાત ભીમ કરે છે. એટલે યુધિષ્ઠિર ભીમને પાછો કહે છે કે ભીમ, તું વરુની ભાષામાં કેમ વાત કરે છે? વરુ મિત્રો એક જંગલી પ્રાણી, એને કાંઈ વાતચીત કરવાનું કાંઈ ધંધડો હોય નહીં. વ્યવસ્થિત રીતે કઈ રીતે વાત કરવી એ ન સમજી શકે. તો અહીંયા ભીમને પણ એવું જ છે કે કઈ રીતે વ્યવસ્થિત વાત કરવી એ ભીમને બરાબર સમજાતું નથી. એટલે યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે કે કોઈ જંગલી પ્રાણી કોઈ વાત કરતું હોય ને એ રીતે તું વાતચીત કરે છે. એ કોળિયો અનાજ માટે આપણે વાઘ અને વરુની જેમ મારફાડ કરી એટલે કે લડાઈ કરી અને આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક જ છે ને,
અને એના માટે આવડા મોટા રાજની શું જરૂર? પાંચાલી એટલે દ્રૌપદી બોલી. યુધિષ્ઠિર હજી સુધી જો આગ્રહ મૂકતા નથી, ધર્મની તત્વજ્ઞાનની વાત કરે છે એટલે સહેજ પાંચાલી દ્રૌપદી ઢીલી પડે છે, સહેજ ઠંડી પડે છે. ક્રોધિત હતી એમાંથી સહેજ ઠંડી પડી અને કીધું, ધર્મરાજા, કે જ્યારે આપણે દ્વૈતવનની અંદર હતા, જ્યારે વનવાસ ભોગવતા હતા, તો દ્વૈતવન મિત્રો વનનું એક નામ છે. એ દ્વૈતવનની અંદર આશ્વાસન આપતા એ ભૂલી ગયા, બધાને સમજાવતા યુધિષ્ઠિર કે આપણે આપણું પાછું રાજ્ય મેળવીશું, બધા સુખેથી રહીશું, એવી રીતે પોતાના ભાઈઓને આશ્વાસન આપતા. એટલે દ્રૌપદી કહે છે, એ તમે જ કે કોઈ બીજા કોઈ છે? અને દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં આપણે રાજ કરશું એવું એવું કહી અને વનવાસનું દુઃખ વિસારે પડાવતા. વિસારે પડાવવું એટલે ભૂલાવતા, કે વનના જે દુઃખ હતા એને તમે ભૂલાવી દેતા. એ તમે જ હતા કે બીજું કોઈ? યુધિષ્ઠિર કહે છે કે હા, એ હું જ હતો અને મારા વાંકે જ આ બધું થયું છે. એ તો હું ક્યારનો કહું છું ને તેથી તો હું એકલો વનમાં જવાનો વિચાર કરું છું. હવે યુધિષ્ઠિર આ વાક્ય બોલ્યા એટલે નકુલ બોલ્યો, ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ, તપસ્વી એટલે વનની અંદર જે સાધુ સંતો રહેતા હોય એના જીવનની અંદર પણ કાંઈ ને કાંઈ તો પ્રાણીનો વિનાશ થયેલો જ હોય, એના હાથે પણ કાંઈક તો પાપ થયેલું જ હોય, કોઈ પ્રાણી પક્ષીને મારેલું જ હોય. અર્જુન, અરે, અને બધા પ્રાણીઓ છે એ નબળા પ્રાણીઓને મારી અને એના ઉપર પોતાનું જીવન ગુજારો કરે છે. નોળિયો નાનું પ્રાણી છે તો એનાથી નાના ઉંદરને મારે. હવે બિલાડી નોળિયાને મારે અને બિલાડીને કૂતરો મારે તો કૂતરાને વરુ મારે. તો આ કુદરતી ક્રમ છે અને માણસ વળી આ બધાને મારે. એ આખા જીવનની યોજના છે. તાપસો એટલે તપસ્વીઓ, તપસ્વીઓ પણ વધ કર્યા વિના પોતાનો પ્રાણ એ ટકાવી શકતા નથી. પોપચા બીડાય, આંખો બંધ થઈ જાય અને જેમ ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ, ઝીણા નરી આંખે જોઈ ન શકાય તેવા સૂક્ષ્મ, કલ્પનામાં એટલે કે વિચારમાંય ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે. માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સર્જાયા ને એવા રહેવામાં જ માલ, એટલે કે સારું છે. જે કંઈ થયું ને તે બરાબર જ થયું છે. આવું અર્જુન યુધિષ્ઠિરને સમજાવે છે. એટલે યુધિષ્ઠિર કહે છે, હવે યુધિષ્ઠિરને બધા સમજાવે, યુધિષ્ઠિર એકલા છે, સામે નારદ, વેદ વ્યાસ, પોતાના ભાઈઓ બધા છે. એટલે હવે યુધિષ્ઠિરથી સહન થતું નથી. એટલે યુધિષ્ઠિર કંટાળીને બોલે છે, હવે હદ થાય છે, હવે બહુ થાય છે. અર્જુનને કીધું કે અર્જુન, તું માત્ર શસ્ત્ર જાણે, માત્ર શસ્ત્ર કેમ પકડવું ને કઈ રીતે યુદ્ધ કરવું એ તું જાણે. શાસ્ત્રની અંદર તું કાંઈ સમજતો નથી કે ભાઈ ધર્મની વાતની તને કાંઈ ખબર નથી. વૃદ્ધોના ચરણો હજી તે સેવ્યા નથી, એટલે કે મોટા આપણા જે વડીલો છે એની સેવા કઈ રીતે કરવી, એના વચનો કેવા હતા એને તે હજી પાલન કર્યું નથી. ભાઈઓ વચ્ચેના પ્રેમના કારણે તું આવું બધું બોલે છે એટલે મને ગમે છે. અને ભીમસેનને પણ કહે છે, ભીમસેન અને અર્જુન, તારા બંનેમાં અઢળક પુષ્કળ ઘણું બધું બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને કોઈ અધિકાર નથી. અને તું તો લોહીના લાલ રંગને આ કલંક ગણવાને બદલે ઉલટાનો એના ઉપર ચળકળાટથી મોહીને સ્નેહથી રાજ, એ તને ગમે છે. બધું દુઃખ અપમાન ગળી જતા હોય ને એમ યુધિષ્ઠિર કહે છે, ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો અને મનની આશાઓ, તમારા મનની અંદર જે ઈચ્છાઓ છે એ પૂરી કરો, પરંતુ મારો માર્ગ, મને રસ્તો આપો, મોકળો કરશો, મને જવાની રજા આપો. હું તો જંગલમાં જઈ જંગલમાં ભટકીશ, યુગોથી વર્ષોથી ઊભેલા આ વૃક્ષોને પૂછીશ કે જગતની અંદર શાંતિ સ્થાપવા માટેની કોઈ જડીબુટ્ટી, અહીંયા ઉપાય, ઉકેલ, દવા કોઈ છે
જડીબુટ્ટી એટલે ઉપાય, ઉકેલ, એવી કોઈ દવા છે? પર્વતના હૃદયનું દર્દ, દર્દ એટલે દર્દ, દુઃખ, દર્દ એટલે દુઃખ. પર્વતનું દર્દ, જે પાણીથી જે વહેતા ઝરણા હોય, એની સાથે હું સંસારનું દુઃખ રડીશ. ને સંસારનો વડવા નળ. મિત્રો, વડવા નળ તો વડ, જે સમુદ્રની અંદર જે લાવારસથી જે અગ્નિ લાગેલી હોય, એટલે સાગરની અંદર લાગતો અગ્નિ, એને કહેવાય વડવા નળ. એટલે સાગરના વડવાળને બુઝાવવા જતી જે સરિતાઓ, જે નદીઓ છે, એને પૂછીશ કે સંસારનો દાવાનળ, દાવાનળ એટલે વનની અંદર લાગતો અગ્નિ. મિત્રો, શબ્દ સમૂહ માટે બંને શબ્દો યાદ રાખજો, દાવાનળ અને વડવાનળ. દાવાનળ એ વનમાં લાગે અને વડવાનળ સમુદ્રમાં લાગે. કે ભાઈ, સંસારની જે અગ્નિ છે, જે દુઃખ, એને શાંત કરવા જેટલું પાણી એ નદીઓ તમારી પાસે છે કે નહીં? હવે વેદ વ્યાસ બોલે છે, સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ કરવો, સજા આપવી, એ જ તો ક્ષત્રિયોનો ધર્મ છે. મુંડન નહીં, સંન્યાસ લઈ લેવો એ સંન્યાસીનો ધર્મ નથી. મુંડન એટલે કે કેશ ઉતરાવી સંન્યાસ લેવો તે. શા માટે રાજા શોક કરો છો, દુઃખ કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે. એમ સમજે તો વિટંબણાઓ, જે મુશ્કેલીઓ છે ને, એ બધી ટળી જાય, એ બધી દૂર થશે. યુધિષ્ઠિર કંઈ પણ બોલી શકતા નથી. વ્યાસ ફરી બોલ્યા, પણ રાજા, ક્ષત્રિય શૈયા પથારીમાં મરે એ સારું ન કહેવાય, એ તો અધર્મ કહેવાય. એનું મોત તો સમ્રાંગણ, યુદ્ધના મેદાનમાં જ થવું જોઈએ. એક સાચો ક્ષત્રિય હોય એ પથારીમાં મરે સારું ન કહેવાય. યુદ્ધભૂમિની અંદર લડાઈ કરતો કરતો મરે ને, એ જ એનું સારું મૃત્યુ કહેવાય. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. યુધિષ્ઠિર, મારું મોત એમ થયું હોત તો ઠીક હોત, પરંતુ અમે તો એકબીજાનું મોત કરાવીને બેઠા, કરાવીને અહીં ઊભા છીએ. અર્જુન વ્યાસને પણ યુધિષ્ઠિર પંથ દેતા નથી. એ જોઈ અને કૃષ્ણને નિમંત્રણ આપે છે. એ જોઈ કૃષ્ણને નિમંત્રણ આપે છે. યદુવીર, તમે તો મને કુરુક્ષેત્રમાં લડાઈના રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસવું મુશ્કેલ, અઘરું બની ગયું છે. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા. યુધિષ્ઠિર, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો, પણ તમે કેમ એકે વખત પોતે કેમ શસ્ત્ર ન પકડ્યું, પોતાએ કેમ હથિયાર ન ઉપાડ્યું? શ્રી કૃષ્ણ, અરે મારા હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાયા એટલે સગી એટલે ખસી ગઈએ ચાલે એમ, ખસી ગઈએ નહીં ચાલે એમ સમજી. ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું, સમજતા વાર કેમ લગાડો છો? યુધિષ્ઠિર, એટલે પાંચાલી, તમે બધા એક મહાશતરંજના ચોગઠા છો. ચોગઠું એટલે કે શતરંજની ચોગઠાનું મહોર. યુધિષ્ઠિર, કબૂલ એટલે કે મંજૂર, કબૂલ એટલે મંજૂર. ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ એટલે બધું હું હોડમાં એટલે શરતમાં, હોડમાં એટલે કે શરતમાં એ લગાવું છું, મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો કહેવા. પાંચાલી એટલે દ્રૌપદી, નિર્દય મર્મ પ્રહારથી, નિર્દય એટલે દયા વિનાના, મર્મ પ્રહારથી એટલે કટાક્ષથી, હૃદય ઉપર પ્રહાર કરતી હોય એ રીતે, આપણને દુઃખ થાય એ રીતે. હોડ બકો એમાં આપણને ગણશો નહીં. હોડ
હોડ એટલે કે શરત. હવે તમે જો શરત બકો, હોડ બકવી શરત કરવી હોય તો મને ગણશો નહીં. કારણ એકવાર તો ભગવાને મારી લાજ રાખી. એકવાર મને તમે જે એ જુગાર રમ્યા મને શરતમાં હારી ગયા હતા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ લાજ રાખી હતી. શ્રી કૃષ્ણ, કૃષ્ણા દ્રૌપદીનું નામ છે. ગંભીર, આ પજવણીનો સમય નથી. પજવણી એટલે મજાક મશ્કરીનો. પજવણી કર્યું એટલે શું? મજાક મશ્કરી કરવાનો આ સમય નથી. યુધિષ્ઠિરને તમે નકામા ખાંડ ખાઓ છો. ખાંડ ખાવું એટલે કે માન ખાવું. ખાંડ ખાવું એટલે કે માન ખાવું. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને? મારું માનો તો કૌરવો મર્યાનો શોક એટલે કે દુઃખ છોડી દો. યુધિષ્ઠિર, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન. રાતી આંખે જોયું. રાતી આંખે જોયું એટલે કે ગુસ્સો કરીને જોવું. રાતી આંખે જોવું એટલે શું? ગુસ્સાની અંદર જોવું. મારા એકલા પર ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત, પ્રેત એટલે કે ભૂત, પ્રેત પડ્યા હોય. પ્રેત એટલે કે લાશ, શબ. અહીંયા મિત્રો આપણે લાશ અથવા શબ લેવાનું. પ્રેત એટલે કે લાશ અથવા શબ. ભલેના પ્રેત પડ્યા હોય તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરે છે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર. બખ્તર એટલે કે મિત્રો સૈનિકનું રક્ષણાત્મક કવચ. બખ્તર એટલે જે સૈનિક હોય છાતી આગળ જે રાખેલું હોય આગળ પાછળ કે જે લડાઈ કરતા હોય તો રક્ષણ કરે. તો બખ્તર સૈનિકનું રક્ષણાત્મક કવચ. બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે ને એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે અથડાયા. માસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ. મહાત કરવું એટલે પરાસ્ત કરવું, હાર આપવી. મહાત કરવું એટલે હરાવવું. મહાત કરવું એટલે શું? હરાવવું. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ પણ અહીંયા સારો છે એમ કહેવા માગે છે. શ્રી કૃષ્ણ રોકીને, અત્યારે અહીં જ હવે નવનિધાનના બીજ. નવનિધાન એટલે કે નવસર્જન. નવનિધાન એટલે શું? નવું સર્જન. નવનિધાન એટલે કે નવા સર્જનના બીજ નાખો તો ઘણું છે. યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતરમાં બીજ શું ઉગવાનું હતું? લોહી પી પીને ઉકળેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ઉલટાનો ફાલ બગડી જશે. શ્રી કૃષ્ણ, ધર્મરાજા તમે શાંત થાઓ. ભૂતકાળ બિચારો તમારી આગળ કાંપે છે. કાંપે એટલે ધ્રુજવું. કાંપવું એટલે શું? ધ્રુજે છે. દયા કરો. ભવિષ્ય અવનવી એટલે નવી આશાએ એટલે કે ઈચ્છાએ, સ્મિતપૂર્વક એટલે કે હાસ્યપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે. એને નિરાશ ન કરો. યુધિષ્ઠિર, હાય નિરાશા, કેવું દુઃખ. શ્રી કૃષ્ણ, તો સૃષ્ટિના ક્રમમાં આ યુદ્ધ વૃથા એટલે નકામું. વૃથા એટલે નકામું આવ્યું છે એમ. બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરી. બ્રહ્મા એટલે કે સમગ્ર સૃષ્ટિના કર્તા. બ્રહ્મા એટલે સમગ્ર સૃષ્ટિના કર્તા. અને વૃથા એટલે નકામું અથવા ફોગટ. યુધિષ્ઠિર, ફરી માનવતાના આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો, જગતના વિકાસક્રમનો હેતુ હોઈ શકે. શ્રી કૃષ્ણ, જુઓ ને, અત્યારે સુંદર નવું ચણતર અબાધિત એટલે રોકી ન શકાય તેવું, અટકાવી ન શકાય તેવું, અબાધિત રચી શકાય છે. બધા જાડી ઝાંખરા દૂર થયા. જાડી ઝાંખરા એટલે કે કચરો દૂર થયો. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો. યુધિષ્ઠિર, કચરો તોય એકવાર
સર્જનહારની અંગુલી, અંગુલી એટલે આંગળી, અંગુલી એટલે કે આંગળી, અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે? એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. તરણું, તરણું એટલે કે ઘાસનું તણખલું. તરણા એટલે શું? ઘાસનું તણખલું. એ રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. અર્જુન, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત યોગ્ય ગણો છો? યુધિષ્ઠિર, હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈ રહીશ, પણ સિંહાસન ઉપર સેવા નહીં કરું. ભિક્ષુ થઈને રખડીશ. ભિક્ષુ એટલે કે ભિક્ષુક, બોધ સાધુ. ભિક્ષુ એટલે ભિક્ષુક, બોધ સાધુ થઈને રખડીશ ને મારા એટલે અહીંયા પાપ કહેવા માગે છે, મારા પાપે પૂરેપૂરું ભાન પામીશ. કેટલાયે પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ. મારે એકને કાજે રે, કાજે એટલે માટે, મારે એકને કાજે એટલે કે સુત વિયોગે, સુત એટલે પુત્રના વિયોગે, સુત વિયોગ એટલે કે અહીં સારથી મૃત્યુનો વિયોગ, સુત વિયોગે અહીં સારથીના મૃત્યુનો વિયોગ. સુત વિયોગ એટલે શું? સારથીના મૃત્યુના વિયોગ. આજે રે માડી કંઈક જુરી જુરી મરી. કંઈક એટલે અનેક, કંઈક એટલે અનેક, જુરી જુરી મરે છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં, ભાવાવેશમાં એટલે કે લાગણી વશ, ભાવાવેશમાં એટલે કે અત્યંત લાગણી વશ થઈ અને ઢળી પડતા હોય એ રીતે. વ્યાસ સફાળા, સફાળા એટલે અચાનક, એકાએક, સફાળા એટલે અચાનક, એકાએક, ઓચિંતા ઉઠીને કમંડળમાંથી પાણી નાખે છે. કમંડળ, કમંડળ એટલે સંન્યાસીનું જલપાત્ર, કમંડળ એટલે સંન્યાસીનું જલપાત્રમાંથી પાણી છાંટે છે. ને બે બાકડા, બે બાકડા એટલે આકુળ વ્યાકુળ, બે બાકડા એટલે કેવા? આકુળ વ્યાકુળ. આકુળ વ્યાકુળ બનીને પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈક કંઈક લાવે છે. ભીમ વ્યથાથી, વ્યથા એટલે મુશ્કેલી, પીડાથી. પાપી તો હું જ હતો ઝેરનું પૂતળું, ઝેરનું પૂતળું એટલે ભારોભાર વેરની ભાવના. ઝેરનું પૂતળું એટલે શું મિત્રો? રૂઢિપ્રયોગ. ભારોભાર વેરની ભાવના. ઝેરનું પૂતળું એટલે ભારોભાર વેરની ભાવના. અર્જુન, મને મારા ગાંડીવ, ગાંડીવ એટલે ધનુષ્યનું, ગાંડીવ એટલે કે ધનુષ્યનું અભિમાન હતું. ગુમાનમાં એટલે અભિમાનમાં, ગુમાનમાં એટલે અભિમાનમાં હું સખણો ન રહ્યો. પાંચાલી, વિલાઈને, વિલાઈને એટલે કરમાઈને, વિલાઈને એટલે કરમાઈને. મારા જ પાપ પ્રગટ્યા એટલે કે મારા જ પાપ ફૂટ્યા. યુદ્ધ માટે હું જ કૂદાકૂદ કરતી હતી. સહદેવથી માત્ર અરેરાટીનો એક અવાજ જ નીકળ્યો. અરેરાટી એટલે કે દુઃખથી અરે એવો શબ્દ નીકળવો. અરેરાટી એટલે શું? દુઃખથી અરે એવો શબ્દ નીકળવો. નકુલ, આ શું છે બધું? શ્રી કૃષ્ણ કહે છે, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સત્ય છે એમ કહેવા માગે છે અને નાટકનો પડદો પડે છે. વિચારમાં બધા પડી જાય છે. તો મિત્રો, યુધિષ્ઠિર એ પોતાના ભાઈઓને સમજાવે છે યુદ્ધ ન કરવા માટે, અને જે યુદ્ધ કરી અને જે સિંહાસન મળ્યું, જે રાજપાટ મળ્યું, એ રાજપાટની અંદર એ ભોગવવા માટે અર્જુન, ભીમ બધા જ કહે છે. પણ યુધિષ્ઠિર એ બધાને એ તત્વજ્ઞાનની વાતો કરી અને કોઈને છે એ આગળ આવવા દેતા નથી. વ્યાસ એને કહે છે કે ભાઈ કોઈ રાજા એ શૈયા પથારીમાં મરે ને એ અધર્મ કહેવાય. કોઈ ક્ષત્રિયનું મૃત્યુ તો હંમેશા સમરાંગણ યુદ્ધના મેદાનમાં જ થવું જોઈએ, એ સારું કહેવાય. આવું વેદ વ્યાસે એ કીધું. એટલે અર્જુન કહે છે, યુધિષ્ઠિર એટલે એને પણ જવાબ આપ્યો કે ભાઈ મારું મત એમ થયું હોત ને તો બધું ઠીક જ હતું.
પણ આ બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું. અર્જુન કહે છે. વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પંથ દેતા નથી, એટલે જીતવા દેતા નથી. એ જોઈ શ્રી કૃષ્ણને નિમંત્રણ આપે છે. હે યદુવીર, તમે તો મને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં લડાઈના રંગે ચડાવેલો, પણ હવે આ કામ વસમું એટલે કે અઘરું લાગે છે. વસમું એટલે કેવું? અઘરું, મુશ્કેલ લાગે છે. 2-3 ગીતાના શ્લોક ગાશો તોય સમજે તો ભલા, તો સમજે તો ઘણું સારું કહેવાય, એમ કહેવા માગે છે. એટલે યુધિષ્ઠિર કહે છે, અર્જુનને કહે છે, શ્રી કૃષ્ણને પણ કહે છે કે હું શ્રી કૃષ્ણને જ પૂછું છું, શ્રી કૃષ્ણ મને શું સમજાવવાના? કે આવડું મોટું યુદ્ધ થયું, આવડો મોટો લડાઈનો સંગ્રામ થયો, પણ શ્રી કૃષ્ણે તમે પોતે કેમ એકે શસ્ત્ર ન ઉપાડ્યું? પોતે કેમ કોઈ પાપ ન કર્યું? શ્રી કૃષ્ણ કહે છે, અરે મારા હાથે પણ ક્યાં ઓછું થયું, મારા હાથે પણ ઘણા બધા પાપ થયા, પણ એ તો ઠીક, હવે વિવાદમાં ખેંચાયા, આ વાદ વિવાદની અંદર આવ્યા એટલે હવે ખસી ગઈ પણ કોઈ કાંઈ કહેવાય નહીં. એટલે એમ સમજી અને કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે ધર્મરાજા, તમે તો જુગારમાં ખૂબ જ હોશિયાર છો, તો આ જરા મોટી બાજી છે તો એ શું થયું, સંભાળી લો, સમજતા વાર કેમ લગાડો છો? યુધિષ્ઠિર કહે છે, એટલે પાંચાલી દ્રૌપદી વળી પાછી આવી. તમે બધા એક મહાશતરંજના ચોકઠા છો, કે ભાઈ શતરંજ જે રમત આવે ને એના બધા ચોકઠાઓ છો. યુધિષ્ઠિર કબૂલ, હા કે અમને મંજૂર છે, અમે ચોકઠાઓ છીએ, અને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો કે ભાઈ મારે આ લડાઈ કરી, યુદ્ધ કરીને જે સંપત્તિ મેળવી, રાજપાટ મેળવવું, એ મારે નથી જોઈતું, મારે તો મનની શાંતિ જોઈએ છે, અને એટલે જ હું શાંતિનો દાવ ખેલવા માટે બેઠો છું. અને એની અંદર, એ હોડમાં, શરતની અંદર હું મારું સર્વસ્વ મૂકું છું, મારું બધું જ મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે કે યુદ્ધ. હાથે કર્યા એ બધા ભૂંસી નાખવા છે, અને શાંતિનો દાવ જીતું ને તો જ આ મારું જીવન, આ જન્મારો એ સફળ થયો ગણાય. દ્રૌપદી કહે છે, નિર્દય મર્મ પ્રહારથી, હૃદય પર પ્રહાર થતો હોય એ રીતે બોલે છે, દયા વિનાના. હોડ બકો, તમે જે હોડ શરત લગાવો ને એમાં આ વખતે મને ન ગણશો, કારણ એકવાર તો ભગવાને મને બચાવી, લાજ રાખેલી. એટલે કૃષ્ણ ભગવાન બોલ્યા. કૃષ્ણા દ્રૌપદીનું નામ છે કે કૃષ્ણા, આ પજવણી મજાક મસ્કરી કરવાનો સમય નથી. યુધિષ્ઠિરને કહે છે કે તમે નકામા ખાંડ ખાઓ છો, ખોટું માન ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું કે ભાઈ દુઃખી સ્વપ્ન જતું રહ્યું, તો હવે તેને પકડી રાખવા માંગો છો? જે ગયા એને પાછા બોલાવવાનો વિચાર તો નથી ને? મારું માનો તો કૌરવો જે મૃત્યુ પામ્યા ને એનો શોક, એનું દુઃખ એ તમે છોડી દો. એટલે યુધિષ્ઠિર કૃષ્ણને કહે છે, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, આ રાતે આંખે ગુસ્સો કરી અને મારી સામે જોઈ રહ્યો છે. મારા એકલા પર જાણે ક્રોધ, આખા જગતનો ક્રોધ ઠાલવતો હોય, ક્રોધ કરતો હોય. રણે મેદાનમાં ભલે તેમના પ્રેત એટલે કે શબ, એની લાશ પડી હોય, તે બધા પણ મારી આગળ જીવતા જાગતા એમના આત્માઓ ફરે છે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ એ માનવનું જે હૃદય રહેલું છે એ હૃદયને હું સ્પષ્ટપણે જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વળોટી એને પસાર કરી અને કૌરવો ક્યાંક ચાલ્યા જશે ને તો પણ હું એની પાછળ જઈશ, અને તેમની મદદથી હું આ યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણા ને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે, દુઃખી થશે ને એમની જ મદદથી તો ચાલ એ યુદ્ધને આપણે, અશાંતિને આપણે મહાત કરીએ, પરાસ્ત કરીએ, હરાવીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર છે. એમ તો એ પણ સારો હતો. અહીંયા યુધિષ્ઠિર એમ કહેવા માગે છે.
એ શ્રી કૃષ્ણ બોલે છે એને રોકીને, અત્યારે અહીં હવે નવનિદાન, નવા સર્જનના બીજ નાખો, નવી શરૂઆત કરો. હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું, હવે નવેસરથી નવું શરૂ કરો. એટલે યુધિષ્ઠિર કહે છે, મહાવિનાશના ખાતરમાં આ યુદ્ધ કર્યું, મોટો વિનાશ થયો. હવે એ મહાવિનાશના ખાતરમાં બીજ શું ઉગવાના? હવે નવી શરૂઆત કઈ રીતે કરવી આ દુઃખની અંદર? લોહી પી પીને જે છોડ ઉછરેલા, જે નકરું દુઃખ જ ભોગવીને તૈયાર થઈ આવ્યો હોય, તો એમાં અમૃત ફળ થોડા આવવાના છે? દુઃખના જ ફળ આવે, એમાં સારું ફળ આવે નહીં. લોહી અને આંસુના ઝાપટાથી આ માનવની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. લોહી અને આંસુ પીડા છે તો એના પાણીથી છે સારું સંસ્કારનું સિંચન નહીં થાય. એટલે અહીંયા કઈ રીતે નવા નિર્માણ કરવા એમ યુધિષ્ઠિર કહે છે. શ્રી કૃષ્ણ, ધર્મરાજા તમે શાંત થાઓ. ભૂતકાળ વિચારો, વહી ગયેલો જે સમય એ તમારી આગળ કાંપે છે, ધ્રુજે છે. દયા કરો. ભવિષ્યની અવનવી નવી નવી આશાઓ એ હાસ્યપૂર્વક તમારી તરફ આવી રહી છે. એને નિરાશ ન કરો કે હવે ધર્મનો વિજય થયો એટલે હવે સારું થશે. આવનારો સમય આવું તમારી પાસે ઈચ્છે, એને તમે નિરાશ દુઃખી ન કરો. યુધિષ્ઠિર, હાય નિરાશા, અરે રે કેવું દુઃખ. શ્રી કૃષ્ણ કહે છે, તો શું આ સૃષ્ટિમાં આ યુદ્ધ છે એ વૃથા નકામું થયું? એમ બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરી? બ્રહ્મા આખા જગતનું ધ્યાન રાખનાર, સૃષ્ટિનું ધ્યાન રાખનાર એ વિધાતા છે, એની ભૂલ છે એમ તમે માનો છો? યુધિષ્ઠિર, ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે, આવું યુદ્ધ જોવા ન પામે. એ જ આ યુદ્ધનો જગતના વિકાસક્રમનો હેતુ હોઈ શકે કે ફરીવાર આવું યુદ્ધ ન થાય ને, એ જ જો જગતનો વિકાસ કરવો હોય ને તો એ જ યોગ્ય ગણાય. શ્રી કૃષ્ણ, જુઓ ને, અત્યારે સુંદર નવું ચણતર કરો, અબાધિત રચી શકાય, અટકાવી ન શકાય ને, કોઈ રોકી ન શકે એવું નવું ચણતર કરો. બધા જાડી ઝાંખરા દૂર થઈ ગયા કે ભાઈ કૌરવો રૂપી જે પાપીઓ હતા એ તો બધા વિનાશ મૃત્યુ પામ્યા, તો હવે નવું ધર્મનું કામ શરૂ કરો. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. યુધિષ્ઠિર કહે છે, કચરો કચરો તોય એકવાર સર્જનહારની જે આંગળી છે ને, એ અંગુલીનો સ્પર્શ તો થયો છે ને, એને પણ ભગવાને બનાવ્યા છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે ખરો કે ભાઈ ઈશ્વરે જે સર્જન કર્યું એને માણસ કોઈ મિટાવી ન શકે. પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ એક સરખા છે. શું રાત્રિના તારાને આ તરણા જે ઘાસ છે એ ઘાસની સામે હસવાનો અધિકાર નથી? અર્જુન, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકી અને તમે છૂટા થઈ જશો, એને શું તમે યોગ્ય ગણો છો? યુધિષ્ઠિર કહે છે કે હા, હું પ્રજાનો સેવક બનીશ, ચાકર નોકર બનીશ, પણ સિંહાસન ઉપર સેવા નહીં કરું. હું ભિક્ષુ થઈને રખડીશ, એટલે કે બૌદ્ધ સાધુ ભિખારી બની અને રખડીશ, ભિક્ષા માગી અને મારું જીવન ગુજરાન ચલાવીશ, અને મારા પાપી પૂરેપૂરું ભાન પામીશ. કેટલાઓએ પોતાના વહાલાને ગુમાવ્યા છે, કરુણ વિલાપો, દુઃખી વિલાપો કર્યા છે, અને એ આ કાને સાંભળીશ. મારે એકને કાજે થઈ, મારા એકલા માટે થઈ સુત વિયોગી, પોતાના પુત્રના વિયોગી સારથીને આજે કેટલી માળીઓ એ ઝૂરી રહી છે, રડી રહી છે. પોતાના પુત્રને મરેલા જોઈ કેટલી માતાઓ છે એ રડે છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવી જાય છે, અત્યંત લાગણીવશ થઈ જાય છે અને બેહોશ થઈને ઢળી પડે છે. વ્યાસ અચાનક ઊભા થઈ જાય છે અને કમંડળમાંથી યુધિષ્ઠિરના મુખ પર પાણીનો છંટકાવ કરે છે. બે બાકડા ઉદાસ ઉતાવળા બની દ્રૌપદી, અર્જુન, ભીમ આ બધા જ કંઈક ને કંઈક વસ્તુ લાવે છે. ભીમ વ્યથા દુઃખી પામી અને કહે છે કે પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું, કે ભાઈ વેરનો બદલો લેવો એવું હું જ ક્રિયા કરતો હતો. અર્જુન પણ કહે છે કે અરે મને મારા ગાંડીવ ધનુષ્યનું ખૂબ અભિમાન હતું,
અને હું એ અભિમાનમાં હું સખણો ન રહ્યો, શાંતિથી બેસી ન રહ્યો. નકુલ કહે છે, અરે આ શું છે બધું? અને સહદેવ તો માત્ર અરે એવો જ શબ્દ બોલી ઉઠે છે. અને શ્રી કૃષ્ણ છેલ્લે કહે છે કે અરે, એક રીતે તો જે યુધિષ્ઠિર જે વાત કરે ને આ શાંતિની, એ સત્ય જ છે, કહેવાય એમ માગે છે. અને આટલે બધા જ વિચારમાં પડી જાય છે. અને અહીંયા આ નાટક પૂર્ણ થાય છે. તો મિત્રો, આ પાઠની અંદર મહાભારતનું યુદ્ધ થયા પછી કૌરવો મૃત્યુ પામે છે, પાંડવો વિજય પામે છે અને સિંહાસન ઉપર બેઠા હોય છે. અને ત્યારે યુધિષ્ઠિર એ વ્યાસ, શ્રી કૃષ્ણ, અર્જુન, ભીમ, નકુલ, સહદેવની સામે, દ્રૌપદી સામે જે તત્વજ્ઞાનની જે દલીલો જે રજૂ કરે છે એની સામે કોઈ ટકી શકતું નથી. અને પોતાના ભાઈઓના દુઃખના કારણે એ છેલ્લે મૂર્છિત થઈને ઢળી પડે છે. અને બધા જ એ યુધિષ્ઠિરની વાતને સહમત આપતા હોય એ રીતે અહીં નાટક સમાપ્ત કર્યું છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ થાય છે. મિત્રો, હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર, હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.